हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। तो आज આપણે બનાવવાના છે દાળ પકવાન। તો દાળ પકવાન બનાવવા માટે મેં અહીંયા ચણાની દાળ છે 3 થી 4 કલાક સુધી પલાળી દીધી હતી અને હવે એને સારી રીતે ધોઈને એને બાફા મૂકી દઈશું। તો મેં અહીંયા કુકરમાં ચણાની દાળ થોડું પાણી નાખીને આપણે એને ગેસ ઉપર બાફા મૂકી દઈશ અને 4 થી 5 સીટી આવે ત્યાં સુધી દાળને બફાવા દઈશ। અને હવે આપણે પકવાન બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે। અમે મેંદો ખાતા નથી એટલા માટે મેં અહીંયા એકલો ઘઉંનો લોટ લીધો છે। તમારે મેંદાનો લોટ લેવો હોય તો લઈ શકો છો। મેંદો અને ઘઉંનો લોટ એમ મિક્સ પણ તમે લઈ શકો છો। તો મેં અહીંયા ઘઉંના લોટમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે અને થોડું આપણે એમાં જીરું નાખીશું અને થોડો અજમો પણ નાખી શકાય છે। તો મેં અહીંયા અજમો નથી નાખ્યો। અને હવે આપણે મોણ માટે અહીંયા ઘી નાખીશું અને થોડુંક તેલ પણ નાખીશું। તમારે એકલું ઘી પણ નાખી શકો છો અને તેલ પણ નાખી શકો છો, પણ ઘી નાખવાથી જે આપણા પકવાન છે એ ખસ્તા અને ક્રિસ્પી બને છે। તો મેં અહીંયા હવે ઘી અને તેલ એમ બે મિક્સ મોણ નાખ્યું છે। તો આપણે એનો સારો એવો લોટ બાંધી દઈશું અને આપણું જે મોણ છે આવી મુઠ્ઠી વળે તે પ્રકારનું હોવું જોઈએ। તો હવે આપણે એનો સરસ લોટ બાંધી દઈશું। આપણો પકવાનનો જે લોટ છે એ ઢીલો પણ નહીં અને કડક પણ ન હોવો જોઈએ, એ મીડિયમ લોટ બાંધવાનો છે। અને હવે આપણે એને સરસ લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે એને 5 થી 10 મિનિટ સુધી એને સાઈડમાં રહેવા દઈશું। અને હવે આપણે દાળ બનાવવા માટે આપણે જે છે દાળ બફાઈ ગઈ છે અને હવે આપણે એને મેશર વડે થોડી મેશ કરી લઈશું અને હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને બાઉલમાં કાઢીને હવે આપણે એને થોડીવાર એનામાં થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર। અહીંયા મેં કુકરમાં બાફતી વખતે મીઠું કે હળદર કે એવું કાંઈ નાખ્યું નહોતું એટલા માટે મેં અહીંયા મીઠું નાખી દીધું છે અને મીઠું નાખીને હવે આપણે એને થોડીવાર દાળને છે ને ઠરવા દઈશું। અને આપણે જે પકવાન લોટ બાંધ્યો હતો પકવાન માટે હવે આપણે એના એક સરખા એના હલુવા કરી દઈશું। તમે અહીંયા મોટા કે નાના એમ પકવાન બનાવી શકો છો। મેં અહીંયા બહુ મોટા પકવાન નથી બનાવ્યા, એના માટે મેં અહીંયા મીડિયમ પકવાન બનાવ્યા છે। તો હવે આપણે પકવાનને છે વણી લઈશું અને પકવાન છે આપણે પાતળા વણવાના છે, જાડા વણવાના નથી। અને જો જાડા વણશું તો આપણે પકવાન ખાવામાં મજા નહીં આવે અને ખસ્તા અને ક્રિસ્પી નહીં બને, એટલા માટે આપણે વણવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે અને આપણે પાતળા વણવાના છે અને આપણે એને ફૂલવા દેવાના નથી। એના માટે કાંટા ચમચીથી આપણે એને કાણા પાડી લઈશું જેથી આપણો જે પકવાન છે એ ફૂલે નહીં અને આપણે ક્રિસ્પી અને ખસ્તા બને। તો આવી રીતે હું બધા પકવાન વણી લઈશ અને હવે મેં કઢાઈમાં તેલ લીધું છે, હવે આપણે એને તળી લઈશું। તો તળવા માટે આપણે જે તેલ છે એ એકદમ બહુ ગરમ નથી રાખવાનું, મીડિયમ ગરમ રાખવાનું છે। એકદમ ધીમા તાપે આપણે એને ધીમે ધીમે આપણે એને પકવાનને તળવાના છે જેથી પકવાન ક્રિસ્પી અને ખસ્તા બને। જો આપણે ફૂલ ગેસે પકવાન તળીશું તો એ આપણે ખસ્તા નહીં બને અને આપણા જે પકવાન છે એ પોચા પૂરીની જેમ થઈ જશે। તો આપણે પકવાનને ક્રિસ્પી બનાવવા માટે આપણે ધીમી આંચે જ આપણે એને તળવાનો છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હું એને તળી લઈશ। અને તમે જોઈ શકો છો કે આપણે હવે આ રીતે હું હવે બધા પકવાનને ધીમા ગેસે હું તળી લઈશ ને જો આપણે પકવાન છે તૈયાર થઈ ગયા છે। તો હવે હું દાળ પકવાનમાં જે ચટણી આવે છે ગ્રીન ચટણી એ બનાવવા માટે મેં અહીંયા કોથમરી અને મરચાંને સારી રીતે ધોઈ નાખ્યા છે અને હવે આપણે એક મિક્સર જારમાં એને કોથમરી અને મરચાં અને મેં અહીંયા થોડુંક આદું અને 4-5 કળી લસણ અને સીંગ નાખીને આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી હવે ચટણી તૈયાર થઈ ગઈ છે અને તમે ચટણીમાં કાચી કેરી નાખવી હોય તો પણ નાખી શકો છો। મારી પાસે કાચી કેરી નથી એટલે મેં નથી નાખી। તો હવે આપણે જે દાળ હતી એને વઘાર કરવા માટે આપણે અહીંયા વઘારિયામાં મેં અહીંયા ઘી નાખી દીધું છે કે સિંધીના દાળમાં ઘીનો વઘાર થાય છે। તો એના માટે મેં અહીંયા થોડું ઘી લીધું છે। ઘીમાં હું અહીંયા જીરું નાખી દઈશ, જીરું નાખીને હળદર, ધાણા જીરું અને આખું લાલ મેં અહીંયા સૂકું લાલ મરચું નાખ્યું છે અને લાલ મરચું પાવડર પણ નાખી દઈશ। અને હવે આપણે આ વઘાર છે ફટાફટ બળી ન જાય એટલા માટે આપણે દાળમાં એને નાખી દઈશું અને પછી હલાવી દઈશું। અને હવે આપણે જે દાળ પકવાન છે તૈયાર થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે આપણે
હું છે એ દાળ પકવાનની ચાટની રીતે એને કરીશ, અને તમે સિંધી ટ્રેડિશનલ રીતે તમારે ખાવું હોય તો એ પણ રીતે તમે ખાઈ શકો છો. દાળ પકવાનની નાચોસની રીતે પણ ખાઈ શકે છે. તો અહીંયા હું 3 પકવાન લઈ લઈશ, અને હવે એમાં આપણે એને ઉપર દાળ લગાવી દઈશ. અને મેં અહીંયા ગળી ચટણી છે એ પણ નાખી હતી. ગળી ચટણી મેં બનાવી નથી, મારે પડી હતી એટલા માટે મેં ગળી ચટણીની રેસીપી બનાવી નથી. અને હવે આપણે એમાં હું ગ્રીન ચટણી નાખી દઈશ. અને તમે જોઈ શકો છો ગ્રીન ચટણી મેં અહીંયા થોડીક ઓછી નાખી છે. ગ્રીન ચટણી છે મારાથી થોડીક તીખી થઈ ગઈ હતી. તો હવે આપણે એમાં થોડીક ગળી ચટણી પણ નાખીશું. તમારી પાસે દાડમ હોય તો પણ દાડમ પણ નાખી શકો છો. અને અહીંયા હવે હું ડુંગળી નાખી દઈશ, અને એમાં થોડીક ઉપર આપણે એમાં સેવ પણ નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે આ દાળ પકવાન તૈયાર થઈ ગયા છે. અને આ તો મારો આજનો વિડીયો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.